નામ મહાનિધિ મંત્ર નામ હી સેવા પૂંજા, જપ તપ તીર્થ નામ નામ બિન ઓરણ દૂજા, નામ પ્રીતિ નામ બેર નામ કહી નામી બોલે, નામ અજામિલ સાખી નામ બંધન તે ખોલે, નામ અધિક રઘુનાથ તે રામ નિકટ હનુમંત કહિયો, કબીર કૃપા તે પરમ તત્વ પદ્મનાભ પરસો લહિયો। 6768 શ્રી કબીરદાસજીની કૃપાથી શ્રી પદ્મનાભજીએ પરમ તત્વ શ્રી નામ મહારાજના મહાત્મ્યને સારી રીતે જાણ્યું અને શ્રી ભગવાન નામ જ તેમનું પરમ ધન હતું। શ્રી નામને જ તેઓ પરમ મંત્ર માનતા હતા, શ્રી નામની જ તેઓ સેવા પૂજા કરતા હતા, નામ જપને જ સમસ્ત જપ તપ વગેરે સાધન સમજતા હતા। શ્રી નામ સિવાય અન્ય કોઈ સાધન સાધ્ય કશું જાણતા ન હતા। જેણે નામની પૂજા કરી લીધી એને મૂર્તિ પૂજાની સાથે કોઈ લેવા દેવા પ્રયોજન હોતું નથી, કેમ કે નામ જ એનું સર્વસ્વ બની જાય છે। અને ઘણી જગ્યાએ એવું જોવામાં આવે, આપણે પ્રેમાનંદ બાબાના આશ્રમમાં જઈને તો રાધારાણીની મૂર્તિ તો હોય જ તે, પણ એ અલગ હોય, એની પહેલાં હજી જે રાધારાણીની મૂર્તિની પહેલાં નામ આગળ બિરાજમાન પીડ્યું હોય, આપણે જોઈ જ્યારે ખબર પડે અહીંયા નામ છે, ઓલા મોટા મોટા પેન્ડલોમાં ને એમાં તુલસીમાં પછી ચંદનમાં એમાં નામ અંકિત કરેલું હોય, સેવા પૂજા આજે એની થતી હોય। જ્યાં રાધાજીની મૂર્તિ છે એની પૂજા તો થતી હોય, સ્વાભાવિક છે, પણ આની મેન પૂજા થતી હોય નામ મહારાજની, કેમ કે નામની કૃપાથી નામી મળે છે। નામાનુરાગીઓ સાથે પ્રીતિ કરતા હતા, નામથી વિમુખ લોકો સાથે સંપર્ક રાખતા ન હતા। તમારું ભજન હોય ને એવા ભજન ન કરતા એવા માણસોને તમે ચેતાવી શકો, કહી શકો, પણ એને તમે રહી ન શકો, એને તમે થોડાક દી રહેવા લાગો એટલે તમારામાં એનામાં કાંઈ ફેર ન રહે, કેમ કે કુસંગનો સંગ તો આવવાનો છે, આ પાકી વાત છે। જેવી રાગ દ્વેષ વાળી વૃત્તિવાળા માણસ હાથે તમે 10-15 દિવસ રહ્યો એટલે તમારામાં વૃત્તિ આવવા મળે, લાવવી ન પડે, સ્વાભાવિક। એ બીજાની કરવાનું છે એટલે ઓટોમેટિકલી એ સંસ્કાર તમારામાં પડવાના છે। રોજ તમને એકની એક વાત કોક કરે ક્યારેક તો અંદર ઉતરે જ છે ને ભાઈ। હું રોજ તમને એલી રામ 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 કરો, રામ નામ જપ કરો, રામ નામ જપ કરો, એમ અત્યારે ધીમે ધીમે શરૂ તો છું ને, એમ લગભગ કોઈ નહીં બાકી અમારા ખ્યાલ પ્રમાણે બધા નામ જપ કરે છે, મને ખબર છે, માળા લઈને ન કરતા એમને એમ કરે છે, પણ શરૂ તો થઈ ગયેલું છે, કેમ કે રોજ નો કહેવાથી તો ગમે વસ્તુમાં અસર પડે। તો કુસંગની આરે રહ્યો તમે, કોઈ કુસંગી આરે તો એનો અસર પડવાનો છે, સ્વાભાવિક। તો એવા માણસનારે નહીં રહેવું જ તે ઉત્તમ હોય આપણા માટે। સંપર્ક રાખતા ન હતા, તેમનો વિશ્વાસ હતો કે નામ ભલે પ્રેમપૂર્વક લેવામાં આવે અથવા દ્વેષપૂર્વક, બંને પ્રકારે નામ લેવાથી શ્રી નામ મહારાજ તેમનું કલ્યાણ કરતા હતા। તેઓ શ્રી નામને જ નામી અર્થાત પરબ્રહ્મ પરમાત્મા કહેતા હતા। એમનો દ્રઢ વિશ્વાસ હતો કે શ્રી ભગવાન નામ જ જીવને ભવબંધનથી છોડાવનારું છે, બીજું કોઈ છે નહીં। ભાવ કભાવ અનખ આલસુ નામ જપત મંગલ વિસદસુ, તુલસીદાસજી મહારાજ ઈ જ કહે છે ને, અને આને ઈ જ કીધું કે હવે ભાવથી લ્યો તોય ભલે ને કભાવે લ્યો તોય ભલે, રાગથી લ્યો, રાગ દ્વેષથી લ્યો તોય ભલે, કલ્યાણ ને કલ્યાણ જ કરવા વાળું છે। શિશુપાલે ભગવાન અરે વેર ભાવથી ભજી લીધા તોય નહોતો પામી ગયો। ભગવાન કે ભાઈ શેતીજા હો ગાળ તને માફ, કે તું હું મને માફ કરતો છો, કૃષ્ણ પરમાત્માને કહી દીધું એમ, વેર કરો તો એવું કરો। ઓલો ગ્વાલિયા બાબા એક થઈ ગયા વૃંદાવનમાં, મેં ઘણી વાર પ્રસંગ કીધેલો છે, એને કોઈ કહેતું એ રોજ એમ કે ભાઈ પરમાત્મા આવો છે, પરમાત્મા આવો છે, એક દી રોજ એ વાટ જોઈ જોઈને તો કેટલીક જોઈ, પછી તો સમય પૂરો થતો હોય ને માણાનો, પછી એને કીધું ભાઈ આ હાવ ઈ કે આ ભગવાન છે ને હાવ નકામો છે, એનું ભજન ન કરાય કે એને ભજન કરવાનું બંધ કર્યું, બીજા કોઈક કરતા હોય ને એને એમ કે આ માળા લઈને હું બેઠા કે બંધ કરો, આનું ભજન ન કરાય। ભગવાનને પોતાને આવવું પડ્યું કે બાબા માફ કરી કે હું તને પ્રેમથી બોલાવતો હતો ત્યારે તું નહોતો આવતો, કે આજ મેં શરૂ કર્યું બીજું એટલે ત્યારે આવવું પડ્યું કે ન આવવું પડ્યું, એટલે કેમ કે એનો ભાવ હોય વયો ન જાય, પણ હવે કાંઈક તો પછી યુક્તિ ગોતવી પડે ને। આજીવન પર્યંત ભજન કર્યું હોય ને તમારે અમે પરમાત્મા આવું જાઉં છું, આવું છું, જાઉં છું, એવું થતું હોય કેટલાક દી તમે સહન કરવાના, તમારે તેની સિવાય કોઈ હોય જ નહીં। અને ભગવાનનો દાસ હોય ને કોઈ ને બધાને એવી રીતનું જ હોય કે ભાઈ ઈશ્વર સિવાય એનું કોઈ ન હોય। રામ રામ કરતા હોય, કૃષ્ણ કૃષ્ણ કરતા હોય, શિવ શિવ કરતા હોય, કે રામ રાધા રાધા કરતા હોય, જે કોઈ નામ તમે જપતા હોય એની સિવાય તમારું કોઈ ન હોય, ત્યારે જ તમે એમ આવ્યા હોય। પ્રેમપૂર્વક ભજન થાય બહુ ઓછા જવલે માણસો જોવા મળે, કે બધી વ્યવસ્થા પરમાત્મા આપીને ખાલી ભજન થઈ જાય એવું નથી દેખાતું। કોઈ અંશે તમે હલવાણેલા હશો, કોઈ ડર હશે અંદરથી। આદર સાથે તો ભજન ક્યારે થાય? જ્યારે ભજન અંદરથી જાગૃત થાય ત્યારે થાય, બાકી ભજન થઈ રહ્યા।
જેનામાં બધી સૂઝબૂઝ હોય, પૂર્વનો જોગી હોય તો ભજન પાંગરે, નહીં તો આને 17 વાર લાવો ને 17 વાર વયો જાય. આપણે એમ કહીને અરે ભાઈ આમ છે ને આમ છે ને નામ આમ કરી જાય ને ભગવાન આમ કરી જાય ને તાકે સાચી વાત છે. ઓલકાદીન પાછો એમ કહેતો ભાઈ એને કેવું છે ને આપણે સંસારમાં રહેવું, દાવડે બધા સંસારની બહાર વહી ગયેલા છે. હે તમે કદાચ સંસારમાં રહો, તમે બધું આ કરી લેવો તોય શું કરી લેવાના? મેં ઘણી વાર કીધેલું, આપણે અઢળક સંપત્તિના માલિક હોય, અરબો ખરબોના માલિક, અને ઝોંટો આવી ગયો હોય અને ભગવાને ટાંટર પાડી દીધું, મારો ઝોંટો આવી ગયો, બધી સંપત્તિ એક પર મૂકી ગયો ને 2 કલાક આપો તો આપે ખરા? ધીરુભાઈ અંબાણી નથી, મુકેશ અંબાણી ન કહેવાય મારા બાપાને આપો 2-5 વર્ષ ન કે, પણ નથી મળતા. એનથી મળતા કે એક ભગવાનના નામથી મળી જાય. જીવન બદલવું હોય તો બદલીએ કે માણસ, જીવવું એટલું જીવીએ કે. 16 વખત કાળને છેતર્યો હતો ને સાંગદેવે, 16 વખત કાળને છેતર્યો હતો અને 1600 વર્ષ જીવ્યા હતા. કેટલી? 1600 વર્ષ. અને તોય કોરા હતા હો પાછા. સિદ્ધિ અનેક પ્રગટ થઈ ગઈ હતી તોય કોરા હતા. સિદ્ધિ મળી જાવી કે દર્શન થઈ જવા કોઈ માયને નથી રાખતું. સાક્ષાત રામકૃષ્ણ પરમહંસ હતા, સ્વામી વિવેકાનંદના ગુરુ, એને સાક્ષાત મહાકાળ યારે બેસતા. રોજ એમ કહેતા કાળી અમારી બાજુમાં બે, હું એની સેવા કરતો. એવી માતાજીની પ્રેમ એની યારે, રોજ આવીને બેહવાનું. પછી સ્વામી વિવેકાનંદે કીધું ગુરુદેવ તમને આ કેન્સર છું કે માતાજી મટાડી ગઈ કે મટી જાય માતા? કે હા મટી જાય. તો એ કે મટાડી દઈને મટી જાય કે રામ પરિવાર પાછું આવવું પડે હોય કે અહીંયા આજે બાકી રહી જાય ભોગવવા. ઓલું જીવડું પડી ગયું હતું ને એ જીવડાને પાછું લઈને મૂકી કે ખા ભાઈ હવે અહીં ના આવવું પાછું. પછી બીજા એને કોઈ સમર્થ મહાપુરુષ મળ્યા, એને કીધું મને પ્રસંગ કોણ મળ્યા મને ખ્યાલ નથી આવતો, મેં સાંભળેલો પ્રસંગ કહું છું મહાપુરુષોના મુખે. એને કીધું ભાઈ તમારે તો મુક્તિ થઈ ગઈ છે ને? કે નહીં મુક્તિ નથી થઈ. કે તમારે તો સાક્ષાત જગદંબા બિરાજે ને તમે કેમ મુક્તિ નથી થતા? કે નહીં. તો માતાજીએ કીધું એને કે મુક્તિ તો હું તને ન કરાવી શકું રામ. મુક્તિ તો કરવા માટે તારે પરમાત્મા પાસે જ જવું પડે. એ નામ છે, હું તમને એટલે રોજ કહું ને, એ નામ છે, સહજ મુક્તિ થઈ જાય. રામ રામ કહો, કૃષ્ણ કૃષ્ણ કહો, શિવ શિવ કહો, જે નામ પ્રિય હોય એ નામનું ભજન કરો. એ જે કોઈ નામ હશે તમને ત્યાં સુધી પોગાડવા સમર્થ નહીં હોય ને તો એ તમારો રસ્તો આગળનો કરી દે કે ભાઈ અહીંયા વયો જ, અહીંથી તારો રસ્તો છે. હા, આ નામ એટલું નામ તમારું જે આગળનું જીવન છે ને પરિવર્તન કરવામાં, આગળ મોકલવામાં એટલું તમને જીવનમાં બહુ સહાયક બની જાય. અને જો કોઈ લૌકિક કામના છે તો એ પૂરી કરી દે. મેં એક સીતા ઉપનિષદ નામનું ઉપનિષદ આવે, એમાં પ્રસંગ વાંચેલો છે એટલે વાત કરું કે આ બધાય દેવતાઓ, બધાય જે બીજા બધા ઇન્દ્રાદી બધાય દેવતાઓ છે ને બ્રહ્મા પર્યંત બધાય નિશી કે હેઠે નહીં, બધાય બદલાવા વાળા છે. એક કે અજર અમર નથી, ચિરંજીવી નથી, અહીં રહેવા વાળા કોઈ નથી, એ જવા વાળા જ છે બધાય. જેનું જેવું ફળ, જેવું જેવું પુણ્ય એવો એ દેવ બને. તો એની સાધના કરીને એનું ભજન કરીને કરી શું લેવાનું? ભજન તો એનું કરાય, અવિશળ જે હોય એનું કરાય ને, અવિશળ પદ જેની આગળ હોય એનું કરાય. આ તો બધા બદલાવા વાળા છે અને એનું ફળે તે ટૂંકામાં ટૂંકું જ હોય કે થોડું ઘણું સાધન કરો એટલે આપી જાય, પછી પાછા લુપ્ત થઈ જાય. એ ફળ જીવન પર્યંત તો રહેવા વાળું નથી. નસિકેતા જ્યારે ગયો, આપણે ઉપનિષદનો જ પ્રસંગ છે, નસિકેતા જ્યારે જાય છે ત્યારે એને યમદેવ એના પિતાજી કહે છે, એના પિતાજી યજ્ઞ કર્યો. થોડો પ્રસંગ લાંબો છે કહી દઉં. એના પિતાજી યજ્ઞ કરે છે નસિકેતાના, તો બધા એને બ્રાહ્મણો નહીં હોનાની શિંગડે મઢેલી ગાયું દાનમાં આપે. એટલે નસિકેતા 5 વર્ષનું બાળક હતો. એને કીધું પિતાજી મને કોને દાનમાં આપ્યો તમે? એ કે યમરાજને. દાજમાં કહી દીધી. એટલે ઓલો તો નિષ્ઠાનો પાકો હતો બાળક, એટલે એને સીધો યમરાજનો દરવાજો ખટખટાવ્યો. ત્યાં જઈને 3 દિવસ ઉભો રહ્યો. કેટલા દિવસ? યમરાજના પત્ની હતા, એને કીધું કે ભાઈ છે નહીં અહીંયા હાજરમાં, તમારા કામ હોય ખોટી થાવ. એટલે 3 દિવસ એને દરવાજો ઉભો રહ્યો. 3 દિવસે દરવાજો ખુલ્યો. એટલે આ યમરાજ આવીને કહે છે કે મને માફ કરો કે તમે બ્રહ્મદેવ છો, તમારા એક શ્રાપથી બધું ધનોત્પન્ન થઈ જાય. કે આ તો સાત્વિક બ્રાહ્મણ હતો. એ કે માગી લે, તું માગી આપી દઉં એમ. તું 3 દિવસ અહીંયા પ્રતીક્ષા કરીને મારી વાટે રહ્યો ને, એ માટે તું માગી લઈ આપી દઉં. તું કહેતો આજે આ પૃથ્વીનું રાજ છે એ રાજ આપી દઉં. તું કહેતો અવિશળ રાજ આપી દઉં, ક્યારેય તરફ મૃત્યુ ન થાય એવું તું કહેતો એવું વરદાન આપી દઉં. ઈચ્છા મૃત્યુ કહેતો ઈચ્છા મૃત્યુ આપી દઉં. તું કે એવો બનાવી દઉં. આને શું માગી દીધું ખબર? એ કે આ માલી કાંઈ નથી જોતું, બ્રહ્મ વિદ્યા આપો. યમરાજ કે ઈ ખોટી વાત, બીજું બધું માગી લે, ઈ ન આપવું. પછી 1 મહિનો દીની માથાકૂટ, 1 મહિનો દી હામામી સરસા હાલે છે અને પછી આખરે યમરાજ એને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરે છે. સામાન્ય વસ્તુ નથી આ નસિકેતાને. અને ઇન્દ્ર અને અગ્નિદેવ બે આવ્યા થાય એને ત્યાં 100 વર્ષ રહેવું પડ્યું હતું,
તો એકને મળી થી ને એકને નહોતી મળી. બે આવ્યા ને એને કીધું કે ભાઈ ઋષિ પાસે આવ્યા હતા, ત્યાં ઘણો સમય રહ્યા. ઋષિ કે ભાઈ રહ્યો અહીંયા, તમારો અધિકાર થાય તો આપી, નહીં નહીં આપું. 100 વર્ષ ગાયના વાહિદા કર્યા ને તો એકનો અધિકાર છોતો ને એકનો નહોતો છો ભલામણ. તો આપણે તો પરબારું હાવ સીધું તૈયાર માથે એમ કેવું અમે આમ કરી નાખી, એવી વાત નથી આ. એટલે કહે છે કે જીવને ભવબંધનથી છોડાવનારું છે શ્રી નામ મહારાજના પ્રભાવથી સાક્ષી શ્રી અજામિલજી છે, અને શ્રી રામ નામ તો સ્વયં શ્રી રામથી પણ મોટું છે. આ વાત શ્રી હનુમાનજીએ શ્રી રામને કહી છે. શ્રી પદ્મનાભજીનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. શ્રી પદ્મનાભજી શ્રી કબીરદાસજીના શિષ્ય હતા. ગૃહસ્થ આશ્રમમાં તેમણે શાસ્ત્રાર્થ કરવાનો તથા બીજા પંડિતોને પરાજિત કરવાનું તેમને વ્યસન હતું. મેં પહેલા વાત કરેલી ને કે ભાઈ નીકળેલા મોટા મોટા વિદ્વાન પંડિતો પણ તેમની સાથે શાસ્ત્રાર્થ કરવામાં ગભરાતા હતા. આવા પંડિત હતા. તેઓ કોઈ સ્થાન પર શાસ્ત્રાર્થ કરવા જતા ત્યારે તેમની સાથે બળદગાડાઓમાં ભરીને પુસ્તકો સાથે જતા. 100 ગાડાની વાહે હાલતા બળદગાડા. આવો વિદ્વાન પંડિત હતો. અનેક પંડિતો પણ સાથે રહેતા અને તેઓ જ્યાં જતા ત્યાં વિજયશ્રી તેમના શરણ સુમતી. આવો વિદ્વાન પંડિત. મોટા ભાગના પંડિત તેમની ખ્યાતિ સાંભળીને શાસ્ત્રાર્થ કર્યા વિના જ વિજયપત્ર આપી દેતા. ભાઈ આની અરે ખોટી માથાકૂટ કરવાની છે, આ તો આખરે વિજય જ થવાના છે, આપણે લખી જ દેવાનું છે. એને કહેતા પહેલા જ લખી ગયો ને કોણ એને કરે. જે શાસ્ત્રાર્થ કરતા હતા તેમણે તુરંત જ પરાજિત થઈને શ્રી પદ્મનાભજીને વિજયપત્ર આપવો પડતો હતો. આ પ્રમાણે દેશના ખૂણે ખૂણેથી પંડિતો દ્વારા વિજયપત્ર લખાવતા રહીને શ્રી પદ્મનાભજી કાશી આવ્યા. અહીં પણ તેમણે પંડિતોને શાસ્ત્રાર્થ માટે લલકાર્યા. બધે શાસ્ત્રાર્થ કરતા કરતા અહીંયા પધારે છે કાશી. યા તો અહીંના વિદ્વાન મારી સાથે શાસ્ત્રાર્થ કરે અથવા વિજયપત્ર લખી આપે. હવે કાશી એટલે જ્ઞાનની નગરી કહેવાય. ન્યા વિજયપત્ર લખી દેવો એટલે મહાદેવજી જ્ઞાનના દેવતા છે, મહાદેવજીની ઇજ્જત જાય ને ભલામણ. એટલે હવે આવડા બધા બ્રાહ્મણો છે ભોળાનાથની પ્રાર્થના કરે છે કે ભાઈ ભગવાન તું બસાય, કેમ કે આને આજ સુધી કોઈને છોડ્યા નથી, તો અમને છોડી દે એવી કોઈ જવાબદારી છે નહીં. અને આનું તો વ્યસન થઈ ગયું હતું. સવારમાં જાગી નીત કરવાનું, ગમે એને હરવવાના ને એને વિજયપત્ર લખી દેવાનું. અને જે માણસ બહુ ઊંચો હાલતો ને એને આ મદ હોય માલ કે મારાથી મોટો કોઈ નહીં, એવો મદ આવી જાય માણાને. ખોટું અભિમાન આવી જાય. હોય તો એનાથી મોટા હોય તે ઘણા બધા, પણ પોતાને એવો મદ થઈ જાય કે મારાથી મોટો દુનિયામાં કોઈ નહીં. કાશીના પંડિતોએ તેમની ખ્યાતિ સાંભળી હતી. તેઓ જાણતા હતા કે અત્યારે તેમનું નક્ષત્ર બળવાન છે. તમારું પ્રારબ્ધ બળવાન હોય ને ત્યારે તમને ઊંધા નાખો તોય સીધું પડે. બાકી જેથી તમારું પ્રારબ્ધ ખરાબ શરૂ થયું તેથી સીતા નાખો ને તોય ઊંધા પડે. 18 જગ્યાએથી ભેગું કરી લેવાનું, ન ભેગું થાય ભાઈ બધું. તેથી માત્ર પંડિતાઈના બળ પર તેમને પરાજિત કરવા સંભવ નથી. અને જો કદાચ તેઓ હારી શકે